લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ઉમેદવારો પ્રચારમાં જોતરાઈ ગયા છે. ટૂંક સમયમાં ચૂંટણીની તારીખોની પણ જાહેરાત જે થઈ ગઈ હતી અને ત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ કેવો છે તે જાણવા માટે ગુજરાત ફર્સ્ટ કચ્છમાં પહોંચ્યું છે, જ્યાં કચ્છના ખેડૂતોએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે વાતચીત કરી છે. શું છે કચ્છના ખેડૂતોની મનની વાત, ચલો જાણીએ. લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે કચ્છના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લીધી હતી. હાલ અત્યારે આપણે ભુજ તાલુકાના માધાપર ગામમાં છીએ અને માધાપર ગામના ખેડૂતો લોકસભાની ચૂંટણીને લઈને શું કહી રહ્યા છે તે આવો તેઓ પાસે જ જાણીએ. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, શું કહેશો? સાહેબ, નરેન્દ્ર મોદી સાહેબ, ભાજપ સરકાર સિવાય બીજું કોઈ શક્ય જ નથી એમ. કેમ કે આજે એના બધા ફાયદા તમે જુઓ, એનો પ્રગતિ જુઓ, દેશ લેવલમાં નામ છે એમ, ને અત્યારે પણ અમારા નાના ગામ લેવલમાં પણ સારા કામ થાય છે એમ. એટલે આ જ રિપીટ થશે સાહેબ. શું નામ છે તમારું અને ખાસ કરીને મોદીજીની યોજનાઓ વિશે શું કહેશો? મોદીજીની બધા અલગ અલગ ફિલ્ડમાં સારી એવી યોજનાઓ છે અને મેઇન વસ્તુ એ છે કે ગ્રાઉન્ડ લેવલ ઉપર એપ્લિકેશન પણ થાય છે એનું, એટલે મોદી સરકાર જ આવશે બીજી વાર. ખેડૂતોને યોજનાઓ લાભ મળી રહ્યો છે? હા, ખેડૂતોને અલગ અલગ રોપા, હું બાગાયતી ખેતી કરું છું દાડમની, તો દાડમના રોપાથી લઈ અને એના ફર્ટિલાઇઝરથી લઈ અને ડ્રીપ ઇરિગેશન બધી જગ્યાએ સબસિડીઓ મળે છે, તો લાભ સારો એવો મળે છે. શું નામ છે આપનું અને ખાસ કરીને મોદીજીની યોજનાઓ વિશે તમને લાભ મળે છે? મારું નામ છે હરીશભાઈ પિનોરિયા. મોદીજીની યોજનાઓનો તમામ લાભ મળે છે અમને. મોદીજીની યોજનાનો ખાલી ખેડૂતોને લાભ મળે એવું નથી. મોદીજીની યોજનાનો આયુષ્માન કાર્ડ છે, એવી કંઈક એવી યોજનાઓ છે બીજી નવી બહેનો માટે. આપણે ઘણી જાતની ઓલી છે પ્રવૃત્તિ છે, ઘણી જાત હમણાં ડ્રોન દીદીનું અને ચાલુ કર્યું છે. અત્યારે કચ્છની અમારી બે દીકરીઓ એને ડ્રોન મળ્યું છે. અત્યારે ડ્રોનથી ખેતીને દવા છાંટવાનો ને છંટકાવ કરવાનો એ કામ કરશે એ. અને મોદી સાહેબનું બીજું અહીંયાનું ખેડૂત કરતાં વિદેશ નીતિનું કામ બહુ સારું છે એનું, કે ધારો કે આપણે અહીંયાના ભારત દેશનો કોઈ વિદ્યાર્થી હોય કે કોઈ બી નાગરિક હોય, કોઈ દેશમાં ફસાઈ ગયો હોય તો ખાલી એને એક ફોનથી જ એ લોકોને વિદેશવાળાને મૂકી દેવું પડશે. એટલો બધો મોદી સાહેબનો પ્રભાવ છે ભારત દેશની અંદર. એટલે આ વખતે તો મોદી સાહેબ 400 પાર કે 400થી પાર જ જશે. અને અમે પણ ગામો ગામ જઈને ખેડૂતોને અને બધી જ આમ જનતાને અમે કહેશું કે ભાઈ મોદી સાહેબ સિવાય બીજું કોઈ સરકાર જોઈએ નહીં અમને.